જય માતાજી મિત્રો, આવી ગયો છે પાર્ટ તો લઈને. હું સવારથી ચા પીઉં છું હજી, ને મમ્મી જો બપોરનું જમવાની રસોઈ બનાવે છે. જમીન હજી ફ્રી થયો હતો, ત્યાં ગામમાં જવાનો ટાઈમ થયો તો ગામમાં આવ્યો તો મમ્મીનો ફોન આવ્યો. મમ્મી કહે કે તું હવે ગામમાં જાતું તો મોતી લેતા હોય. તો ગામમાં આપણે એક દુકાન છે ગુડલક પ્લાસ્ટિક સ્ટોર કરીને, ત્યાં હું મોતી લેવા આવ્યો છું. મોતી ભાઈ પેક કરી દીધા છે. ગામમાંથી જઈને પાછો આવ્યો તો પછી આકાશભાઈને ફોન આવ્યો કે ભાઈ મને દવાખાને જવું છે ડ્રેસિંગ કરાવવા, તો મને કોડીનાર લઈ જાવ. મેં હાલો વાંધો નહીં, હું નવરો છું તો મેં લેતો જાઉં. આકાશભાઈની ગાડી આવી ગઈ છે, અમે બેઠી ગયા છે ગાડીમાં ને જાય છે. અને આકાશભાઈ જો આગળ બેઠા છે. દવાખાને બતાવી આવીએ. હોસ્પિટલ તો પહોંચી ગયા હતા, પણ અહીંયા વરસાદ બહુ છે એટલે અમારા આકાશભાઈને થોડોક પગમાં પાટો છે એટલે અમે થોડું જઈ શકતા નથી. શું કહેતા હતા? આને તો કઈ નડે એમ જ નથી કઈ. હેલ્મેટ પહેર્યું છે, વરસાદ કઈ પેરાશૂટ પહેર્યું લાગે. પેરાશૂટ પહેર્યું, હેલ્મેટ પહેર્યું,